ફિલેમોન ને પાઉલ પ્રેરિતનો પત્ર એનો પહેલો અધ્યાય. ફિલેમોન ને પાઉલ પ્રેરિતનો પત્ર એનો અધ્યાય પહેલો. અમારા સહકારી વહાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની મંડળી જોગ, લખીતંગ ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી, દેવ આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિશે સાંભળવાથી તારું સ્મરણ કરીને સર્વદા મારી પ્રાર્થનાઓમાં હું મારા દેવની આભાર સ્તુતિ કરું છું કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગ્યાપણું ખ્રિસ્તના મહિમાને સારું સફળ થાય. કારણ કે તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે. કેમ કે ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયા છે. જોકે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને ખ્રિસ્તથી પૂરી છૂટ છે ખરી, તો પણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે એટલે પ્રેમપૂર્વક તને વિનંતી કરું છું. ઓનેસિમસ આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિશે હું તને વિનંતી કરું છું. અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે. તેને પોતાને એટલે મારા ખુદ હૃદય જેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. તેને હું મારી પાસે રાખવા માંગતો હતો કે સુવાર્તાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે. પણ તારો ઉપકાર પરાણે નહીં, પણ રાજી ખુશીથી થાય એ માટે તારી મરજી જાણ્યા વગર કંઈ કરવાની મારી ઈચ્છા નહોતી. કેમ કે તે હંમેશા તારી પાસે રહે એ માટે જ કદાચ તે થોડો વખત દૂર થયો હશે. પણ હવે પછી તે દાસના જેવો નહીં, પણ દાસથી અધિક એટલે વાલા ભાઈના જેવો છે. મને તો તે વિશેષ કરીને એવો જ છે, પણ તને તો દેવમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે. માટે જો તું મને ભાગીદાર ગણે તો તું જેમ મારો અંગીકાર કરે તેમ તેનો અંગીકાર કરજે. જો તેણે તારો કંઈ ન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તે મારે ખાતે લખજે. હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે હું તે વાળી આપીશ. ખરું જોતા તું તારા પણનો મારો કરજદાર છે, પણ તે વિશે હું તને કશું કહેતો નથી. હા ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય. ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર. તું મારું કહ્યું માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું. કેમ કે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. વળી મારે સારું ઉતારો તૈયાર રાખજે. કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓ દ્વારા મારું તમારી પાસે આવવાનું થશે. ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન એપાફ્રાસ, મારા સાથી કામ કરનાર માર્ક, અરિસ્તાકસ, દેમાસ તથા લૂક એ સર્વ તને ક્ષેમ કુશળ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાવ.